ડુંગળીના ભાવને લઈ અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું છે। ભાવનગર સહિત ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં પણ ડુંગળી પકવતા ખેડૂતોને કેન્દ્ર સરકારના એક નિર્ણયથી રોવાનો વારો આવ્યો છે। ભાવનગર જિલ્લામાં સૌથી વધારે ડુંગળીનું ઉત્પાદન થાય છે। ભાવનગર જિલ્લાના તળાજા, મહુવા સહિતના વિસ્તારોમાં પકવતી ડુંગળીની ગુણવત્તા ખૂબ જ સારી છે, જેથી અન્ય રાજ્યોમાં પણ ભાવનગરની ડુંગળીની મોટી માંગ છે। 4-5 મહિના સુધીની મહેનત બાદ ખેડૂતો ડુંગળીનું ઉત્પાદન તો કરી નાખ્યું છે, પરંતુ નિકાસબંધીએ તેમને આર્થિક રીતે તોડી નાખ્યા છે। અત્યારે પાક માર્કેટમાં આવ્યો છે, જ્યારે નિકાસ ખુલ્લી હતી ત્યારે આ ડુંગળીના 700-800 રૂપિયા મણ લેખે મળતા હતા। અત્યારે જે શિયાળુ પાક જે ડુંગળી પાકીને આવી છે એ કમોસમી વરસાદ અને અનુકૂળ વાતાવરણ ન હોવાને કારણે ખૂબ ઊંચી પડતર કોસ્ટ લાગી અને આ માલ યાર્ડમાં આવ્યો છે। ત્યારે અત્યારે નિકાસબંધી થતાં આ ડુંગળી માત્ર 300-350 રૂપિયાથી મણ વેચાય છે। તો આવા ભાવમાં ખેડૂતોને માત્ર મૂળગા પણ નથી થતા અને નુકસાનીમાં જાય છે। અમે રિયાજમાં પૈસા લઈને ઘરાણા મૂકીને અમે ડુંગળી સોંપી છે। અત્યારે 200-250 રૂપિયા થઈ ગયા ડુંગળીનો ભાવ। એટલે સરકારને રજૂઆત કરીએ કે ઊંચો થોડોક ભાવ આપે તો અમને રાહત મળે। જતા ગયા ને 250 રૂપિયા ભાવ છે, એમાં શું કરવું? આ દાળીની મોંઘાઈ એમાં કરીએ, ખેડૂત શું કરે? આમાં આ બારદાર મોંઘા, બહાર નિકાસ આપે નહીં, કરે ખેડૂત શું કરે? 5 દિવસ પહેલા ડુંગળીના ભાવ 400 રૂપિયા હતા અને હવે આજે 150 રૂપિયાથી લઈ 250 રૂપિયા આસપાસ 20 કિલો ડુંગળી ભાવનગરના માર્કેટ યાર્ડમાં વેચાઈ રહી છે। આવી સ્થિતિ મહુવા અને તળાજાના માર્કેટિંગ યાર્ડમાં છે। ખૂબ જ શ્રેષ્ઠ ક્વોલિટીની ડુંગળી હોય તો તે 350 રૂપિયા સુધી વેચાય છે। ખેડૂતોની માંગ છે કે કોઈપણ સંજોગે સરકાર નિકાસ પર લાદવામાં આવેલો પ્રતિબંધ હટાવે। ખેડૂતોને પૂરતો ભાવ ન મળતા હોવાથી ભાવનગર, તળાજા, મહુવા, ગોંડલ, રાજકોટ સહિતના માર્કેટ યાર્ડમાં છેલ્લા 4 દિવસથી સતત વિરોધ થઈ રહ્યો છે। મહુવામાં પણ ખેડૂતોએ ખૂબ જ મોટી સંખ્યામાં એકઠા થઈ વિરોધ કર્યો, જો કે પોલીસે અટકાયત કરી, જે બાદ ડુંગળીની હરાજી શરૂ થઈ હતી। આવનારા દિવસોમાં ડુંગળીનો ખૂબ જ મબલક પાક વેચાણમાં આવી શકે એમ છે। બહુ સંગ્રહ ન રહી કે, કારણ કે આ કળીની ડુંગળી આવે એ વધીને 20 દિવસ સારી રહે કે 20 દિવસ પછી ખરાબ થઈ જાય। એને હિસાબે અમે અત્યારે ખેડૂતો, વેપારીઓ સાથે મિટિંગ કરીને બેઠક કરી કે અત્યારે આવક મગાવો કે અમે લગભગ ખરાબ થઈ જશે, એટલે અમે અત્યારે આવક શરૂ કરાવી છે અને આવક શરૂ કરીને અત્યારે અમે ડુંગળીની હરાજી ચાલુ કરાવી છે। કે ખેડૂતોનો જે હલકો માલ જે છે, ખાસ કરીને આપણી નજીકના બાંગ્લાદેશ અને નેપાળની અંદર જે વેચાય છે, જો એની અંદર એક્સપોર્ટ બંધી ઉઠાવી લેવામાં આવે તો પણ ખેડૂતોને અત્યારે જે ઘટતા ભાવો છે એ ઘટતા બંધ થાય। અને કારણ કે હજી આવકો વધવાની શરૂઆત હવે થઈ છે, એટલે જો દરેક યાર્ડો શરૂ થાય અને મોટી આવકો થાય તો ભાવો હજી પણ ઘટવાની શક્યતા છે। એટલે આ ઘટતા ભાવોમાં ખેડૂતોને મદદરૂપ થવા માટે આ વિશે ધ્યાન ઉપર મૂક્યો છે અને અમને ખાતરી પણ છે અને વિશ્વાસ પણ એવો છે કે ટૂંક સમયની અંદર આ બાબત યોગ્ય નિર્ણય ખેડૂત હિતમાં લેવાશે। બાંગ્લાદેશ અને નેપાળ એવા દેશો છે કે જ્યાં નબળી ગુણવત્તાની ડુંગળીની ખૂબ જ મોટી માંગ છે, ત્યારે તાત્કાલિક ધોરણે આ 2 દેશોમાંથી જો નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવવામાં આવે તો સીધો ફાયદો ખેડૂતોને થાય એમ છે, અથવા તો સરકાર ટેકાના ભાવ જાહેર કરી ડુંગળી ખરીદે તો પણ ખેડૂતોને ભાવ મળી શકે તેવી શક્યતા છે। આર્થિક સમસ્યામાં ખેડૂતો વધારે ઘેરાય તે પહેલા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કોઈ નિર્ણય લે તે ખેડૂતોના હિતમાં છે। અને કેન્દ્ર સરકારના નેતાઓએ કાયમ વાયદા કર્યા હતા કે ખેડૂતોના વિકાસ માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે, તેને ટેકાના ભાવ મળી રહે, તેમને પોષણક્ષમ ભાવ મળી રહે, તેના માટે તમામ પ્રયત્ન કરાશે। પરંતુ આ વાયદા જ રહ્યા અને જેમના ફાયદા નેતાઓને તો મળી ગયા, પરંતુ ખેડૂતોની પરિસ્થિતિ ત્યાં ને ત્યાં દયનીય જ રહી। અત્યારે અમે ઊભા છીએ ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે। આપ જોઈ શકો છો કે અત્યારે ડુંગળીનું ઉત્પાદન, મબલક ઉત્પાદન કહી શકાય તે ભાવનગર યાર્ડમાં અને ભાવનગર સહિત તમામ યાર્ડોમાં અત્યારે વેચાણ માટે આવી રહ્યું છે। સૌથી વધારે ડુંગળીનું ઉત્પાદન ભાવનગર જિલ્લો કરી રહ્યો છે, ત્યારે હાલમાં જ કેન્દ્ર સરકારે જે નિકાસ છે તે બંધ કરતા, એક્સપોર્ટ બંધ કરતા જે ડુંગળીના ભાવ 25 દિવસ પહેલા જે 700 થી 800 રૂપિયા 20 કિલો હતા તે અત્યારે તળિયે પહોંચી ગયા છે એવું કહી શકાય। હાલમાં 150 થી 250 રૂપિયા વચ્ચે જે ડુંગળી છે તે વેચાઈ રહી છે, જેનો સીધું જ નુકસાન એવું કહી શકાય કે ખેડૂતને થઈ રહ્યું છે। ત્યારે
તાત્કાલિક ધોરણે જે સરકાર છે તે કોઈ પણ સંજોગોએ એક્સપોર્ટ ઉઠાવે અથવા તો ટેકાના ભાવે ડુંગળી ખરીદે તેવી કોઈ પણ વ્યવસ્થા જો નહીં કરે તો ભાવનગર જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાં જે ડુંગળી પકવતા ખેડૂતો છે તેની આર્થિક સ્થિતિ એવું કહી શકાય કે કફોડી થશે અને આવનારા દિવસોની અંદર આ જ ખેડૂત ડુંગળી નહીં પકવે તેવી સ્થિતિ સર્જાશે તે વાત પાક્કી છે।